મોટા સમાચાર જ્ઞાનીબેન ફરી એક વખત આગળ નીકળી ગયા છે। ભાજપને પાછળ છોડી દીધું છે। ફરી એક વખત વધુ એક બેઠક કોંગ્રેસ માટે ખુશીના સમાચાર લઈને આવશે કે કેમ તે વાત છે। રેખાબેન પાછળ રહી ગયા છે। જ્ઞાનીબેન ફરી એક વખત 2100 મતથી આગળ ચાલી રહ્યા છે। બનાસકાંઠામાં આગળ પાછળનો ખેલ કોંગ્રેસ ભાજપનો યથાવત જોવા મળી રહ્યો છે અને અહીંયા પણ જે વાત થઈ હતી દીકરી વર્સિસ બેનની લડાઈ હતી, બંને મહિલાઓ સામસામે મેદાનમાં હતી। એક કહ્યું કે હું પ્રેક્ટિકલ છું, બીજાએ કહ્યું હું શિક્ષિત છું, એકે કહ્યું કે મારી પાસે જાણકારી સાથે સાથે જે અનુભવ છે તે ધારાસભ્યથી લઈ તમામનો છે, બીજાએ કહ્યું કે એકેડેમિક્સ મારું સ્ટ્રોંગ છે। પરંતુ આ હાલમાં જે જનતા મત આપી રહી હોય તેમાં પણ જનતા પણ કન્ફ્યુઝનમાં મત આપ્યા હોય તેવું છે, કારણ કે સંધ્યા એક જગ્યાએ મત આવે છે, રેખાબેન આગળ થઈ જાય છે, બીજી પેટી ખુલે છે, જ્ઞાનીબેન આગળ થઈ જાય છે। જી, આ સાથે જ અમિત શાહ 6 લાખ મતથી અત્યારે આગળ 8 લાખની લીડ જે હિતેન્દ્રભાઈ કહી રહ્યા હતા, બસ હવે તેને अच्छा ભાજપને નુકસાન। પશ્ચિમ દીદી ક્યાંક અહીંયા સ્ટ્રોંગ થઈ રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં ભાજપ 18 બેઠક જીત્યું હતું 2019માં, પરંતુ અત્યાર સુધીમાં 10 બેઠક પર જ આગળ જોવા મળી રહ્યું છે। એટલે જે ગઈ વખતનો રેકોર્ડ હતો એ પણ અહીંયા તૂટતો અત્યારે નથી જોવા મળી રહ્યો। છેલ્લા પરિણામની વાત કરી રહ્યા છે। 9 પરિણામ 1984માં ભાજપ 1, કોંગ્રેસ 24 અને અન્ય 1 ની આ વાત કરી રહ્યા છે। સૌથી વધારે મહત્વની વાત વલણ મુજબ પશ્ચિમ બંગાળમાં ભાજપને નુકસાન થતું જોવા મળી રહ્યું છે। 2019માં જે આંકડો હતો તેનાથી વધારે જવાની વાત ભાજપે કરી હતી, પરંતુ જે થતું નથી જોવા મળી રહ્યું। અને સૌથી વધારે ચિંતાજનક વાત દેશમાંથી એ છે કે ભાજપ જે છે તે ભલે 6 બેઠક અત્યાર સુધી જીતી ચૂક્યું હોય, પરંતુ 284 બેઠક ઉપર જ આગળ ચાલી રહ્યું છે એનડીએ સાથે મળીને। ભાજપ એકલાથે 237 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, પરંતુ ગુજરાતે મોદીની લાજ રાખી છે। ગુજરાતે બાકીના રાજ્યોમાં રસાકસી ભલે જોવા મળે